નમસ્તે મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હું તમારું ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ છે એ લેવાનો છું. મિત્રો, આ શૂન્યથી અનંત સુધીની સફરના પ્રથમ પગથિયામાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજી વિષય સાથે MA અને MEd કમ્પ્લીટ કર્યા બાદ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇંગ્લિશ લિટરેચર ઉપર PhD કરી રહ્યો છું. 15 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો સાથે સંકળાયેલો છું. છેલ્લા 15 વર્ષની અંદર 1600 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપી અને પગભર કર્યાનું ગૌરવ લઉં છું. સાવરકુંડલામાં એક સ્પર્ધા કરેલી સુપર બ્રેઇન ઓફ સાવરકુંડલા અને એના પ્રથમ વિજેતા એવા કોમલબેન ગણાત્રા હાલમાં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા IAS છે અને એનું પણ અમને ખૂબ ગૌરવ છે. મિત્રો, 2013ની સાલમાં બેંગ્લોર ખાતે બેસ્ટ નેશનલ ટીચરનો એવોર્ડ એ જીતી ચૂક્યો છું. 2009થી સરકારની જે સ્કીમ છે તાલીમની એમાં KRP એટલે કે કી રિસોર્સ પર્સન તરીકે સેવા બજાવું છું. હાલમાં જ અંગ્રેજીનો એક પ્રોજેક્ટ જ્ઞાન આંગળીના ટેરવે એ અમદાવાદ ખાતે આવેલા ઇનોવેશન ફેરમાં છે એ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી અને રાજ્ય કક્ષાએ છે એ સિલેક્ટ છે એ થયેલો. રિસર્ચ પેપરની અંદર ઇન્ટરનેશનલી 3 રિસર્ચ પેપર છે એ મેં પ્રેઝન્ટ કર્યા છે. વર્લ્ડ ઇન બોક્સ દ્વારા લખાયેલું ઇંગ્લિશ ગ્રામર એ મારા દ્વારા લખાયું છે અને નવયુગ મોરબી દ્વારા ગુજરાતી વ્યાકરણ પણ મેં લખ્યું છે. આ બધી બાબતો ગૌણ છે. આ તો સાદો પરિચય છે. વ્યક્તિનો અને શિક્ષકનો સાચો પરિચય તો ત્યારે જ થાય કે જ્યારે એ ભણાવવાનું શરૂ કરે. તો મિત્રો, તમે જો આ કોર્સમાં જોઈન્ટ થવા માંગતા હો તો રેગ્યુલર કોર્સની જેમ આપણા ઇંગ્લિશ ગ્રામરની ફી છે એ 150 રૂપિયા છે અને આપણા ગુજરાતી વ્યાકરણની ફી પણ 150 રૂપિયા છે. બંને કોર્સ જો તમે એક સાથે લો તો બેયની સંયુક્ત ફી છે એ 200 રૂપિયા છે. અને જે રેગ્યુલર પેક આવે છે 700 રૂપિયાનું GPSC અને અન્ય પરીક્ષાઓ માટે, એ 700 રૂપિયાનું પેક લેશો તો એમાં ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ બંને ઇન્ક્લુડેડ છે. આ બધી ચર્ચાઓ બાદ હવે ચાલો શૂન્યથી અનંત તરફ જવાનું પહેલું પગથિયું માંડીએ. તો અંગ્રેજી શીખતી વખતે જે લોકો ની માટે અંગ્રેજી છે એ ફર્સ્ટ લેંગ્વેજ નથી, સેકન્ડ લેંગ્વેજ છે, એટલે કે ફોરેન લેંગ્વેજ છે, એના માટે કેટલાક પ્રશ્નો તો કાયમ માટે ઊભા રહે છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ અમને અંગ્રેજી કેમ નથી આવડતું. બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ મારી પાસે તો ઇંગ્લિશ ગ્રામરની ભરપૂર ચોપડીઓ છે છતાં પણ મને અંગ્રેજી વ્યાકરણ કેમ ન ફાવ્યું. ત્રીજું, અંગ્રેજી વ્યાકરણ શીખતી વખતે ખરેખર ગુજરાતી વિદ્યાર્થીઓને શું નડે છે. અને ચોથું, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એ અમારે અંગ્રેજી વિષય માટે કેમ કરવી. અને સૌથી મહત્વનો અને પાંચમો સવાલ કે લગભગ કેટલો સિલેબસ તૈયાર કરીએ તો અમારે ઇંગ્લિશ ગ્રામરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં છે એ લગભગ પૂરેપૂરા માર્ક્સ આવે. મિત્રો, તો હું તમને અહીંયા જ ગેરંટી આપું છું કે ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ જો અમે તમને જે રીતે સલાહ આપીએ છીએ એ રીતે તમે પ્રિપેર કરશો તો તમારો એક પણ માર્ક નહીં છૂટે. પણ બે વસ્તુ છે, એક તો નિયમિત રહેજો અને જરૂર પડે આની બધી નોંધ કરજો, નોટ્સ કરજો અને અમે જે હોમવર્ક આપીએ એ ઘરે કરવાનો પ્રયત્ન કરજો. સૌથી મહત્વની વાત તો ધગશ છે મિત્રો. તો એ તમારી ધગશ કેટલી છે એના આધારે છે એ તમે અંગ્રેજી ગ્રામર છે એ સર કરી શકશો. સૌથી પહેલાં તો આપણે છે એ અંગ્રેજી ગ્રામરના સિલેબસમાં છે એ પ્રવેશ કરીએ. કેટલો સ્પર્ધાત્મક પરીક્ષામાં સિલેબસ હોય છે તો આ મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યો છે એટલો સિલેબસ આપણે ભણવાનો છે. ક્લાસ 3 માટે, ક્લાસ 2 માટે અને ક્લાસ 1 માટે અંગ્રેજી જુદા જુદા પ્રકારનું હોય છે. અંગ્રેજી અને ગુજરાતીનો સૌથી મોટો ભેદ જોઈએ તો ગુજરાતી જેમ લખાય છે એમ જ બોલાય છે. એટલે કે હું કને કાનો કા લખું તો એને કા જ વંચાય અને કા જ લખાય. પણ અંગ્રેજીમાં હું KNOW લખું તો એને કનો નહીં, નો વંચાય છે. આ અંગ્રેજી ભાષાની વિવિધતા છે. એટલે અંગ્રેજી ભાષાનું ઉચ્ચારનું વૈવિધ્ય. જોકે તમારે સ્પોકન સાથે બહુ મતલબ નથી. યુ આર ડીલ્ટ વિથ રિટન ઇંગ્લિશ અને એટલે તમારે રિટન ઇંગ્લિશ સાથે વધુ લેવા દેવા છે. તો તમે મોટાભાગે એની સાથે કન્સર્ન છે એટલે આપણે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાને વધુ પ્રાધાન્ય છે એ આપીશું. મિત્રો, અંગ્રેજી ભાષા કેમ નથી આવડતી, અંગ્રેજી ભાષામાં શું શું નડે છે? તો પહેલું કારણ કે એક તો ગુજરાતીઓને બેકગ્રાઉન્ડની તકલીફ થાય. એટલે કે ઘરે ગુજરાતી બોલતા હોય અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં જાય તો ત્યાં લગભગ હિન્દી બોલતા હોય, ક્યાંય અંગ્રેજી તો લગભગ બોલાતું જ નથી. એટલે કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં પણ મેડમ અને ટીચર છે એ હિન્દીમાં વાત કરતા હોય છે. તો આ મોટામાં મોટી તકલીફ. બીજું, એને 4-5 શબ્દો એક સાથે એક મટીરિયલના મળે. એટલે કે સ્કૂલમાં જાય તો મેડમ કેમલ કહે, વળી પાછો એ ઘરે આવે તો મમ્મી ઊંટ કહે અને વળી પાછા દાદીમાં છે જો હયાત હોય તો એ હાંડિયો કહે. એટલે એ ક્યારેય એ શબ્દ સાથે રિલેટ થતો નથી. અપાર્ટ ફ્રોમ ફન
ધીસ ઇઝ અ ફેક્ટ. તો આ હકીકત છે અને ધીસ ઇઝ અ બીટર ફેક્ટ. કદાચ આપણને ન ગમે, પણ એક તો બેકગ્રાઉન્ડની બહુ મોટી તકલીફ છે. બીજું, સ્પોકન ઇંગ્લિશ કોઈ શીખવાડતું નથી. મોટાભાગના બધા રિટન ઇંગ્લિશ શીખવાડે છે. અંગ્રેજીના 4 સ્ટેપ LSRW આ ફોલો નથી થતા. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ આ પ્રમાણે ચાલવું એ પણ મોટાભાગની સ્કૂલો પસંદ કરતી નથી. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ જે અંગ્રેજી પાયામાંથી શીખવું જોઈએ એ શીખવાતું નથી. ચાલો, હવે આપણે તો સ્પર્ધાત્મક પરીક્ષાના પાયા છે એ મજબૂત કરવાના છે. કોઈ એક ગ્રામરની ચોપડી લઈ લેવાથી અને વાંચી લેવાથી અંગ્રેજી આવડી જવાનું છે? બિલકુલ. ગ્રામર અંગ્રેજી હોય કે ગુજરાતી હોય, એ ક્યારેય તમને કોઈ પુસ્તક ખરીદવાથી નહીં આવડે. તો કેવી રીતે આવડશે? તો એના ચોક્કસ લેક્ચર ભરો, એને આત્મસાત કરો, એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એન્ડ વીમેન આર ઓલ્સો નોટ એક્સેપ્શન ઇન ઇટ. તો તમે બધા પ્રેક્ટિસ કરવા મળો એટલે તમે ચોક્કસપણે છે એ વ્યાકરણને આત્મસાત કરી શકશો. ચાલો, હવે આપણે આને આગળ વધારીએ. તો તમારે શું શું શીખવાનું છે? તો તમારે એક તો તમારું શબ્દ ભંડોળ મજબૂત કરવાનું છે. બીજું, ગ્રામરના નિયમો જાણી લેવાના છે અને એની પૂરતી પ્રેક્ટિસ છે એ કરવાની છે. એટલા જ માટે સૌથી પહેલાં આપણે શરૂઆત છે એ સિલેબસ એટલે કે અભ્યાસક્રમથી છે કરીએ. કેટલું ભણવાનું છે તમારા બધાએ? તો અહીંથી પહેલાં શરૂઆત આપણે છે એ વોકેબ્યુલરી 3 ભાગ પાડી દઈએ. વોકેબ્યુલરી, ગ્રામર અને કમ્પોઝિશન. પેલો વોકેબ્યુલરીનો પ્રશ્ન આવે, શબ્દ ભંડોળનો, એટલે વિદ્યાર્થીઓ મૂંઝાવા મળે. મેં વિદ્યાર્થીને એકવાર પ્રશ્ન પૂછ્યો કે તમારે ફટાકેદાર ફાંકડું અંગ્રેજી બોલવું હોય તો લગભગ તમારે કેટલા શબ્દોનું જ્ઞાન હોવું આવશ્યક છે? એટલે કેટલાક વિદ્યાર્થીઓ મને કીધું, સાહેબ ઓછામાં ઓછા 1 લાખ શબ્દો તો જોઈએ. કેટલાકે કીધું 2 લાખ શબ્દો છે જોઈએ. પણ હકીકતમાં 1 લાખ કે 2 લાખ શબ્દોની જરૂર જ નથી. માત્ર વ્યવસ્થિત બોલચાલના 1000 શબ્દો શીખી લ્યો તો સ્પોકન તમારું પરફેક્ટ થઈ જાય. હા, તમારે વિશિષ્ટ વાત કરવી હોય ત્યારે વિશિષ્ટ ટર્મિનોલોજી જોઈએ જ. એટલે કે તમે વેન યુ આર ટોકિંગ વિથ અ ડોક્ટર, વેન યુ આર ટોકિંગ વિથ અ લોયર, વેન યુ આર ટોકિંગ અબાઉટ અવર કોન્સ્ટિટ્યુશન, તો ત્યારે છે ચોક્કસપણે તમારે કેટલાક એવા શબ્દો નવા છે આવવાના કે જે તમારે શીખવા પડે. પણ રોજ 5 થી 10 શબ્દોની પ્રેક્ટિસ કરશો તો અંગ્રેજી તમારા માટે એકદમ સરળ બની રહેવાનું છે. તો આપણે વોકેબ્યુલરીમાં શું શું કરવાનું છે? તો મોટાભાગે આ એવો વિભાગ છે કે જેમાં તમને કશું શીખવી ન શીખાય. એટલે કે આ તમારે વાંચીને છે એ પાકા કરવા પડે. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો, પ્રોવર્બ્સ એટલે કે કહેવતો અને ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ એટલે અગત્યના શબ્દો. આ અમે શું કરી શકીએ? તો કે આ અમે તમને આપી શકીએ. મતલબ કે અમે કહીએ કે આટલા શબ્દો તૈયાર કરી નાખો, રોજના 5 શબ્દો કરતા જાઓ, ચોક્કસ લિસ્ટ આપીએ, તો એના આધારે તમે છે એ કામ કરી શકો. પણ જે ડીપમાં શીખવાનું છે ઇંગ્લિશ ગ્રામર અને જેના આપણને ટોપિક્સ પણ ઘણીવાર ખબર નથી હોતી, એ આ વિભાગ છે. આ વિભાગ તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં જો ક્લાસ 2 અને ક્લાસ 3 બંને પરીક્ષા પાસ કરવી હોય તો શરૂઆત આનાથી હવે કરો. આ રોજનું કામ છે. આ તો તમે રોજ 5-5 એમ વેચી લો, એક દીમાં નહીં પૂરું થાય. આ છે એ ધીરે ધીરે વાંચવાનું રોજ શરૂ કરો. આને કરતાં આને પહેલાં પ્રાધાન્ય આપો. તો ગ્રામરમાં કયા કયા ટોપિક ભણવાના છે? તો યાદ રાખવા માટે અમારી એક ટેકનિક છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કમ્પોઝિશન, ઇન્ટરજેક્શન. આ રીતે યાદ રાખવાની કોશિશ છે કરો. આ રીતે ક્રમમાં યાદ રાખશો તો તમને એના ઉચ્ચાર સરખા થતા હોવાના કારણે એ યાદ રહી જશે. કેવી રીતે? તો નાઉન એની જેવું જો પ્રોનાઉન, વર્બ એની જેવું જ એડવર્બ, એની જેવું જ એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જક્શન, ઇન્ટરજેક્શન. આવી રીતે યાદ રાખશો તો આરામથી યાદ રહી જશે. હવે એમાં શું શું ભણવાનું છે આપણે જોઈ. તો સૌથી પહેલું તમારે ભણવાનું છે નાઉન એટલે કે નામ, પણ ગુજરાતી વ્યાકરણમાં જેને આપણે સંજ્ઞા કહીએ છીએ. હવે સંજ્ઞા છે એમાં શું શું ભણવાનું છે? એના કયા કયા પેટા ટોપિક, સબ ટોપિક આપણે ભણવાના છે? તો નંબર, જેન્ડર, કેસ, ટાઈપ્સ ને યુસેજીસ. આટલી વસ્તુ તમારે છે ભણવાની થશે. એટલે નંબર એટલે શું? નંબર એટલે અહીંયા સંખ્યા નહીં, વચન. જેન્ડર એટલે શું? જાતિ, લિંગ. કેસ મોટાભાગે આ ન ભણવાના કારણે વિદ્યાર્થીઓને ગ્રામર આત્મસાત નથી થતું. નાઉનમાં હું સૌથી અગત્યનો ટોપિક અને વણખેડાયેલો, લગભગ કોઈ નથી શીખવતું એવો ટોપિક કેસ છે. નાઉનના ટાઈપ્સ પણ શીખવાના છે, નાઉનના ઉપયોગ પણ તમારે શીખવાના છે અને બહુ સરળ છે. પછી બીજી તકલીફ એ થાય છે કે મોટાભાગે વિદ્યાર્થીઓને આર્ટિકલ એ, એન અને ધ નાઉન સાથે જો શીખવાડી દેવામાં આવે
તો પરફેક્ટ રીતે આવડી જાય છે, પણ અલગથી આર્ટિકલનો ટોપિક લઈને જો શીખવાડવા બેસીએ તો ક્યારેય વિદ્યાર્થીઓને આર્ટિકલ સમજાતા નથી, કારણ કે આર્ટિકલ ગુજરાતીમાં નથી, માત્ર પાછા અંગ્રેજીમાં જ છે. હવે પ્રોનાઉન જોઈએ તો પ્રોનાઉન એટલે શું, તો કે નામના બદલે વપરાય એને સર્વનામ કહેવાય અને ઇંગ્લિશમાં એનું નામ પ્રોનાઉન છે. પ્રોનાઉનમાં પણ શું શીખવાનું, તો પ્રોનાઉનમાં પણ પ્રોનાઉનને પણ વચન છે, પ્રોનાઉનને પણ જાતિ છે, પ્રોનાઉનને પણ કેસ એટલે વિભક્તિ છે, અને પ્રોનાઉનના પણ કેટલાક પ્રકાર છે અને એના ઉપયોગ છે. ખાસ કરીને બે પ્રોનાઉન વચ્ચેનો ભેદ, વિદ્યાર્થીઓને મી અને માય વચ્ચેનો ભેદ નાના લેવલમાં નથી આવડતો. દાખલા તરીકે ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, તો તમે આરામથી પરીક્ષામાં માય પેન છે એ લખી નાખો. પણ દાખલા તરીકે આઈ, મી, માય અને માઇન વચ્ચેનો જ્યાં ભેદ આવે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ પણ ગોથા ખાય છે. દાખલા તરીકે આવી એક ખાલી જગ્યા હોય, ખાલી જગ્યા ઇઝ ન્યૂ કાર. ફરીવાર સાંભળો, ખાલી જગ્યા ઇઝ ન્યૂ કાર, તો હવે શું મૂકશો, આઈ, મી, માય કે માઇન? તો અહીંયા મોટા ભાગે વિદ્યાર્થી થાપ ખાઈ જાય છે. 90% વિદ્યાર્થી શું લખીને આવશે, માય. તો માય ઇઝ ન્યૂ કાર એવું નહીં કોઈ દી અંગ્રેજીમાં ન આવે, તો શું આવવું જોઈએ, તો એની આપણે ચર્ચા કરશું ત્યારે તમને આવડશે. પણ આ મોટા ભાગે આ જ વિદ્યાર્થીઓ લખીને આવતા હોય છે. ત્યાર પછી વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદમાં મોટા ભાગના શિક્ષકો આપણને એક જ વસ્તુ શીખવાડે, કાળ. અને એ કાળમાં પાછા આપણને કેટલા કાળ શીખવાડે, તો કે કાં તો 3 શીખવાડે ને કાં તો 9 શીખવાડે. અને એમાંય સૌથી વધુ કયા શીખવાડે, તો સૌથી વધુ કન્ટિન્યુઅસ શીખવાડે, ચાલુ વર્તમાન કાળ. આઈ એમ ગોઈંગ, યુ આર કમિંગ, યુ આર સ્પીકિંગ, આઈ એમ સ્ટેન્ડિંગ, બસ પૂરું, અંગ્રેજી છે એને સમાપ્ત થઈ જાય. તો મોટા ભાગે એ શીખવાડતા હોય છે. પણ બહુ ઓછા લોકો, 10% લોકોને જ ખબર છે કે ક્રિયાપદના અંગ્રેજીમાં પ્રકાર છે. ત્યાર પછી મૂળ તો કોઈ શીખવતું જ નથી. દાખલા તરીકે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાણી, ઇફ આઈ ખાલી જગ્યા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જો બરાબર સાંભળજો, ઇફ આઈ ખાલી જગ્યા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને ઓપ્શન આપ્યા વોઝ, વેર, એમ, આર, તો શું લખશો? તો બધા કાં તો બધા લખશો ઇફ આઈ એમ અને કાં તો બધા લખશો ઇફ આઈ વોઝ. હકીકતમાં જવાબ શું આવે ખબર છે? ઇફ આઈ વેર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તમે કહો સાહેબ આઈને વેર ને તો વેર છે, તો આમાં વેર કેવી રીતે આવ્યું? તો એ મૂડ્સની કમાલ છે મિત્રો. અને તમે પણ મૂડ્સ શીખશો એટલે મૂડમાં આવી જશો અને તમને પણ ખાલી જગ્યા સાચી રીતે આવડશે. ઓક્ઝિલરીઝ આ ભાગ પણ સંપૂર્ણપણે છે એ નિગ્લેક્ટ કરાય છે. ઓક્ઝિલરીઝ કોઈ શીખવતું નથી. એમાં ઓક્ઝિલરીમાં પાછા 3 પ્રકાર આવે છે, એ તો કોઈ ગ્રામરની અંદર પણ લખેલું નથી. તો એ પણ આપણે જોઈશું. એક્ટિવ પેસિવ એ ફેવરિટ સબ્જેક્ટ શિક્ષકોનો, એટલે એ તમે શીખી ગયા છો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ પણ તમને ડાયરેક્ટ શીખવાડી દીધું છે. ટેન્સીસ એમાં તો તમારા કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે, એટલે તમને એ તો ખૂબ આવડતું છે. પણ વળી પાછા અજાણ્યા ટોપિક 3, ઝીરંડ, પાર્ટિસિપલ ને ઇન્ફિનિટિવ. એમાંથી શિક્ષકોને ઇન્ફિનિટિવ પસંદ આવે, એટલે કે 2 ક્રિયાપદ બેટા જ્યારે મૂકવાના હોય ને ત્યારે બેની વચ્ચે ટુ મૂકી દેવું, પૂરું, બસ. ઇન્ફિનિટિવ આટલું હોય, આઈ લાઈક ટુ પ્લે, આઈ લાઈક ટુ ફિનિશ, બસ, અને વાત થઈ ગઈ પૂરી. પણ એમાંય 3 પ્રકાર છે, ઇન્ફિનિટિવ, ઝીરંડ અને પાર્ટિસિપલ. એમાં આ 2 કઈ બલા છે, તો એ આપણે ધીરે ધીરે જોઈશું. ત્યાર પછી એડવર્બ. એડવર્બમાં ટાઈપ્સ, ડિગ્રી અને યુસેજીસ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ પણ બહુ ઓછા લોકો શીખવતા હોય છે. એડવર્બમાં સૌથી મહત્વની બાબત શું, તો કે એના ઉપયોગ, યુસેજીસ એન્ડ ડિફરન્સીસ, અલગ અલગ એડવર્બના ભેદ. ત્યાર પછી છે એડજેક્ટિવ. એડવર્બ કોને કહેવાય, તો કે ક્રિયા વિશેષણ કોને કહેવાય, એ તો આપણને ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય, એવી જ વ્યાખ્યા શીખવવામાં આવી છે. હકીકતમાં એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કોના અર્થમાં વધારો કરે છે, તો એક તો ક્રિયાપદના, બીજું ક્રિયા વિશેષણના, અને વિશેષણના અર્થમાં પણ વધારો કરે છે. આ 3ના અર્થમાં વધારો કરે છે. હવે એડજેક્ટિવ જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. તેમ કે આમાંય તમે એમ બોલ્યા હતા, આમાં એમ નહોતો બોલ્યો, વિડીયો છે પાછો ચેક કરો. નામના બદલે વપરાય એને સર્વનામ કહેવાય, પણ નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ છે કહેવાય. એના પણ પ્રકાર, એની પણ ડિગ્રી અને એના પણ ઉપયોગ ભણવાના છે. પણ વિશેષણમાં સૌથી મહત્વની ડિગ્રી છે. ટ્રાન્સફોર્મેશન ઓફ ડિગ્રી એ સૌથી મહત્વનો ટોપિક વિશેષણમાં છે એ ગણાય. ટાઈપ્સ પણ એના અગત્યના છે. ત્યાર પછી પ્રિપોઝિશન. પ્રિપોઝિશનની તકલીફ એ થાય કે પ્રિપોઝિશન વ્યવસ્થિત ચિત્રો વગર છે એ લગભગ શીખવી શકાય નહીં. પ્રિપોઝિશનમાં વિદ્યાર્થી બહુ કન્ફ્યુઝ થાય છે. ઇન ક્યારે વાપરવું, ઓન ક્યારે વાપરવું, તારીખમાં ઇન વાપરવું કે ઓન વાપરવું. પછી કોઈ વસ્તુ લટકતી છે તો એના માટે શું વાપરવું, ઓવર વાપરવું, અબોવ વાપરવું,
કોઈ વસ્તુ નીચે છે તો બિલો વાપરવું કે અંડર વાપરવું, આ બધી તકલીફો વિદ્યાર્થીઓમાં પ્રિપોઝિશનને લગતી ખૂબ છે. અને એક પણ એવી સ્પર્ધાત્મક પરીક્ષા મને બતાવો કે જેમાં પ્રિપોઝિશનની ખાલી જગ્યા ન પૂછાઈ હોય. તો એટલો બધો અગત્યનો ટોપિક છે અને એને બહુ સરસ રીતે આત્મસાત કરો. પ્રિપોઝિશનના 3 પ્રકાર છે એવું તમને કેટલા શિક્ષકોએ શીખવ્યું? ખેર, કંજક્શન. તો કંજક્શન એટલે સંયોજક, જે વાક્યને અથવા શબ્દોને જોડે છે. એન્ડ, ઓર એ બધા સંયોજક છે. એના પણ ટાઈપ્સ અને યુસેજીસ આપણે શીખવાના છે. અને ઇન્ટરજેક્શન એટલે કેવળ પ્રયોગી અવયવ અથવા ઉદ્ગારવાચક શબ્દ, એના પણ આપણે પ્રકાર અને યુસેજીસ શીખવાના છે. પછી જો તમારે ક્લાસ 1 કે ક્લાસ 2ની પરીક્ષા પાસ કરવી હોય તો તમારા માટે કમ્પોઝિશન પણ અગત્યનું છે. એટલે કે એસે રાઇટિંગ, નિબંધ લેખન, ઈમેલ રાઇટિંગ. તો હવે એ ઈમેલ રાઇટિંગ ગુજરાતી તો શું કરવું? વિજાણુ પત્ર. ત્યાર પછી લેટર રાઇટિંગ, તો એ પત્ર લેખન. રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન. સ્ટોરી રાઇટિંગ, વાર્તા લેખન. કોમ્પ્રિહેન્શન, ગદ્યાર્થ ગ્રહણ, ઉલટાનું એ અઘરું પડે. પ્રેસિસ એટલે કે સંક્ષિપ્તીકરણ. નોટિસ રાઇટિંગ, તો નોટિસ અલગ અલગ છે એ તમારે લખવી હોય. ચેતવણી લેખન, આમ તો એનું ગુજરાતી એવું થાય. અને મેસેજ રાઇટિંગ, સંદેશ લેખન. તો આ બધું છે એ તમારે ક્લાસ 1 કે ક્લાસ 2ની પરીક્ષા પાસ કરવી હોય તો તમારે કમ્પોઝિશન એટલે લખતા પણ શીખવું પડે. પણ આપણે તો ક્લાસ 3ને અત્યારે ટાર્ગેટ છે એ કરીએ છીએ, અને એટલે આપણે વધુ ધ્યાન છે એ પહેલાં 2 પોર્શન એટલે કે વોકેબ્યુલરી અને ગ્રામર ઉપર છે એ આપીશું. તો મિત્રો, એના માટે તમે બધા સુસજ્જ થઈ જાઓ. હું આત્મનિર્માણના માધ્યમથી આપ સર્વોને પરફેક્ટ ઇંગ્લિશ ગ્રામર શીખવવા માટે આવી રહ્યો છું. તો ચોક્કસથી અમારી સાથે બન્યા રહેજો. એક વિડીયો જોજો. વિડીયોના અંતે આપેલી એક્સરસાઇઝ છે ચોક્કસપણે કરજો અને હોમવર્ક ઘરે કરજો. થોડું વોકેબ્યુલરી અત્યારથી સાઉન્ડ કરવા મળજો તો અંગ્રેજીની પરીક્ષા પાસ કરતાં તમને આ જગતમાં કોઈ નહીં અટકાવી શકે. આપનો ખૂબ ખૂબ આભાર.